શું નવરાત્રિમાં હાર્ટ એટેક આવે છે? નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. સમગ્ર દેશમાં હાલમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. હાર્ટ એટેકના તમે અવનવા ઘણા કિસ્સાઓ પણ જોયા છે. તો શું ગરબે રમનાર કોઈ ખેલૈયાને પણ હાર્ટ એટેક આવે? જો છાતીમાં દુખાવો જેવી સમસ્યા આવે તો શું કરવું જોઈએ? જો નવરાત્રિ વચ્ચે આનંદ વચ્ચે શું ખરેખર હાર્ટ એટેક આવી શકે છે? અને થાય તો પછી શું કરવું જોઈએ? આવું જોઈએ, જાણીએ, સમજીએ. નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ગરબાની ધમાલ જામી છે. મન મૂકીને ખેલૈયાઓ મોડી રાત સુધી ઘૂમે છે. પણ આ આનંદમાં છુપાયેલું છે એક ટેન્શન, હાર્ટ એટેક. શું ગરબા રમતા રમતા જીવ જઈ શકે? ક્યારે છાતીમાં દુખાવો થઈ જાય? પાછલા વર્ષે ગુજરાતમાં એક જ દિવસમાં 10 મોત થયા હતા. 13 વર્ષનો વૈભવ સોની ગરબા રમતા રમતા તેને છાતીમાં દુખાવો થયો અને મોતને ભેટ્યો. 17 વર્ષના વીર શાહનું નાકમાંથી રક્ત પડ્યું અને હાર્ટ એટેકથી મોત થયું. 108 ને 521 હાર્ટ એટેક માટેના કોલ્સ આવ્યા. 609 શ્વાસની તકલીફના કોલ્સ આવ્યા. આ વર્ષે પણ કેસ વધ્યા છે. યુવાનોમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટના કેસ વધ્યા છે. તેનું કારણ છે વર્ષભર બેઠાડું જીવન અને નવરાત્રિમાં જોશ સાથે ગરબા રમવાથી લોહીનું દબાણ વધે છે. હૃદયના ધબકારા વધી જાય છે. તેના કારણે મોત થઈ શકે છે. નવરાત્રિ દરમિયાન ઘણા બધા લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું અને યુઝ્યુઅલી અમે બી કાર્ડિયાકમાં જે પ્રેક્ટિસ કરતા હોય છે જોતા હોય છે કે ડ્યુરિંગ નવરાત્રિ હાર્ટ એટેકના કેસીસ વધી જતા હોય છે. એનું મેઇન કારણ છે કે સડનલી ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરવાથી હાર્ટનો મળતો બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થતો હોય છે અને એના લીધે હાર્ટ એટેકના કેસીસ વધી જતા હોય છે. ડોક્ટર સલાહ આપી રહ્યા છે કે ગરબા રમો પણ શરીરને આરામ પણ આપતા રહો. જ્યારે બી તમે ગરબા રમવાનું ચાલુ કરો ત્યારે સડનલી ઇન્ટેન્સમાં ના જાઓ. પહેલાં થોડું એના પહેલાં વાર્મઅપ એક્સરસાઇઝ કરવી અથવા સ્લો ગરબાથી ચાલુ કરવું અને ધીરે ધીરે ઇન્ટેન્સિટી વધારવી એટલે હાર્ટને કૂલ ડાઉન થવાની એક ટાઈમ મળી જતો હોય છે. બીજી વસ્તુ, ઘણા લોકોને એમ છે કે પૈસા પાસના ખર્ચા છે અથવા તો કંઈ પ્રાઇઝ આપે છે એટલે આપણે બધાને રમીને બતાડવું છે, પણ એવી દેખાદેખીથી દૂર રહેવું. 2-3 રાઉન્ડ ગરબાના લેવા, પછી થોડો રેસ્ટ કરવો એટલે હાર્ટને કૂલ ડાઉન થવાનો ટાઈમ મળે અને એ રીતે ગરબા રમવા રાધર દેન કન્ટિન્યુઅસલી દર 12-15 રાઉન્ડ ગરબાના કર્યા કરવા. ત્રીજી વસ્તુ, જ્યારે બી ગરબા રમીએ છીએ ત્યારે પરસેવો થાય છે, શરીરમાંથી ડિહાઇડ્રેશન થાય છે, ફ્લુઇડનું પ્રમાણ ઓછું થતું હોય છે. તો આવા કેસીસની અંદર તમારી જાતને હાઇડ્રેટ રાખવું પડે. એ પાણી હોય, લીંબુ શરબત હોય, જેનાથી હાઇડ્રેશન તમારું મેન્ટેન રાખવું જોઈએ. એક્સેસિવ કેફિન એટલે કોફી છે કે સિગરેટ છે કે ઇવન ભરપૂર જમવાનું બી ગરબા પહેલાં એવોઇડ કરવું જોઈએ. જમ્યાના 2 કલાક પછી ગરબા કરવા જોઈએ. ભક્તિ અને આનંદના આ પર્વમાં તમે સાચવજો, શરીરને સાચવજો. ઉત્સાહ ક્યાંક નિરાશામાં ન ફેરવાઈ જાય.